प्रकाश है साहब। हाँ जी। इच्छामि खमासमणो वंदी उंजामणि जाए निस्सियाय इच्छा कारण संदेश भगवान एरिया वयम पडिकम्मामि इच्छामि पडिकम्यु एरिया वय्याय वीरायणाय गमण गमणे पाणकमणे बेकमणे हरियकमणे ओसा उतिंग पाणकदग्ग मत्ति मकड़ा संताना संकमणे जेमे जीवा वीराहिया एगिंदिया बेइंदिया तेइंदिया चौरिंदिया पंचेंदिया अभिहिया वत्तिया लिसया संगाया संगठिया पर्याविया किलामिया उद्विया ठाणा ठाणा संकामिया जीविया भगरोविया तस्समिच्छामि दुकडम तस्य उत्रीकरणं पायचित्तकरणं विसोईकरणं विसल्लीकरणं पावनं कम्मानं निग्गायन ठाय ठामिकावसग्गम अनत उससीयणं निससीयणं खासीयणं क्षीणं जंबाणं उद्वयणं वायनिसज्ञणं पंबलीय पित्तमुच्चाय सुमेयं संचालयं सुमेय खेल संचालयं सुमेय दिति संचालयं एवं माय एहि मागारेहि अपगो वीरायो उज्जमे कावसग्गो चावरियंताणं भगवंताणं नमुक्कारणं न पारमी तावकायम ठाणेणं मोणेणं जाणेणं एक लोकसनो कावसक न आवडे तो चार नौका अप्पाणं गोसिरा नमो ओरियंताणं लोकसुजोगरे धम्मतिथिरे जिणारियन्ते कित्तैसं चौविसं पिकेवली उसगम जियंच वंदे संभम अमिदंच सुमयंच पमपम सुपासम जिणच चंदपां वंदे सुवेंच पुपदंतं शीलसिजंच वासुपुजंच विमलमणं तं च जिणं धम्मं संतिंच वंदामि कुंतूरं च मल्लि वंदे मुनिसुवियं नमे जिणंच वंदामि रिच्चनेमि पासं तवद्दमाणंच एवं मय अभितुवा विहोय रैमला पैण जन्मणा चविसंपे जिणवरा कित्तेरामे पश्यन्तु कित्ते वंदे मय्या जय लोक सत्तमा सिद्ध आरोग्य बोहिलाभम समायवर मुत्तमं दित्तु चंदेसु निम्मलेरा इच्छे स्वयं पयसेरा सागवर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु इच्छामि कमासमणो वंदी उंजामणि जाय निस्सियाय तेन वंदामि नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उपज्ञाणं नमो लोहे सब्बसावणं एसो पंचन मुक्कारो सब्ब पाव पणासणो मंगलाणं च सब्बे सिंह परमं હોય મંગલમ શ્રુત સામાયિક શરૂ થાય છે સ્વાધ્યાય પૂરો થાય પછી 3 નવકાર ગણીને પાડવાની ઘણો ઘણો આભાર મહેશભાઈ. થેન્ક યુ સર જય જય સાહેબ બધું તૈયાર છે. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુખારો સવ્વભાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः. જય જિનેન્દ્ર. જય જય સાહેબ. આજે સોમવાર તારીખ 15મી માર્ચ 2021. પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોજીજી મહારાજ સત્કૃત આઠ દ્રષ્ટિની સજ્જાય અને વિવેચન છે પંડિત ધીરુભાઈ.
અને આપણે 131. યસ આપણે નક્કી કરેલું કે આપણે 19મી ગાથાથી ફરીથી શરૂ કરશે. બરોબર. એમાં ઘણું કહી દીધું. એમાં ભવાતીતાર્થ યાઈ જીવ કોને કહેવાય એની વાત કરે છે. ભવાતીતાર્થ યાઈ ભવ અતીત ભવથી અતીત થયો છે જે એની વાત કરે છે. હવે કેમ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એવી વાત છે અહીંયા. પૂતગલ રચના કારમીજી. હવે તકલીફ તો ત્યાં જ છે ને મોટી. પૂતગલની રચના કારમી ક્યાં લાગે છે આપણને? મજાની લાગે. ફેરફાર થવા માંડ્યા છે સાહેબ. હે હવે ફેરફાર થવા માંડ્યા છે. સારું અનુમોદનીય છે. ફેરફાર થાય તે અનુમોદનીય છે. તૃપ્તિ થઈ તો ચમકી ગયા. હે પૂતગલ થી તૃપ્તિ થઈ તો ચમકી ગયો કે આ બરાબર નથી. હા પાપનો અનુબંધ થાય છે. એ જો જીવને સમજાઈ જાય ને તો ઘણું થઈ જાય. Yes. એવું તમે હવે પેલા મેં એક વાત નક્કી કરી કે અહીંયા જે બધા છે ને એ બધા ભાવિ સિદ્ધો છે ભાઈ. ચોક્કસ છે, એમાં તો કોઈ શંકા જ નથી. એટલે એને ઘણા વિનયથી ને અહોભાવથી તીર કરવાનું નક્કી કર્યું છે હવે. એમાં તો કોઈ શંકા જ નથી. પણ અહીંયા તો દ્રવ્યની વાત નથી, અવસ્થાની વાત છે ને વ્યવસ્થાની વાત છે. યસ. તો અવસ્થામાં રહેલું જે અજ્ઞાન એની વ્યવસ્થાને ડોળે નાખે છે અને દ્રવ્યને પ્રગટ થવા દેતું નથી. સમજાણું? બધી ખૂબી બધી અવસ્થાની છે અને જે અવસ્થા ક્ષણિક છે. સમજ્યા? કબહિક કાજી કબહિક પાજી કબહિક હુઆ પભરાજીજી. ક્યારેક રાજી થાય છે જીવ, ક્યારેક વિષાદમાં પડી જાય છે જીવ. ગુરુદેવને ગજબ વાત કરી કે એને વિષાદની એક ક્ષણ હોતી નથી. રાઈટ. આપણને પણ કરી શકીએ આપણે મિથ્યાત્વને જો અંદર ભેળવીએ નહીં, આપણા અજ્ઞાનની અંદર જો ના નાખીએ તો આપણામાં પણ કોઈ વિષાદની એક પળ નથી. બરાબર. અંદર તો વિષાદ છે જ નહીં. ત્યાંથી તો આનંદ ઝર્યા જ કરે છે. એક ક્ષણ એવી નથી કે જ્યાં આનંદનો એવું ઝરણું ના હોય. ઝરણું. અને આપણે એમ કહીએ છીએ ને કે નિગોદના જીવોને અક્ષરનો અનંતમો ભાગ પણ ખુલ્લો છે. આ જે અનંતમો ભાગ ખુલ્લો છે એ અને જ્ઞાનનું બીજું પાસું જે આનંદ છે, તો બોલે એને પણ અનંતમાં ભાગનો આનંદ એ પણ પોતે અનુભવે છે. પણ એ બેભાન છે, એ વર્ચ્યુઅલી બેભાન છે, લિટરલી બેભાન છે.
તો જો આપણે મિથ્યાત્વના કારણે બેભાન બની જઈએ તો આપણને પણ એ આનંદનો અનુભવ ન થાય કે જે સતત જર્યા કરે છે. સાહેબની ભાષામાં કહું તો એક ક્ષણ એવી નથી, એવી ક્ષણાર્થ નથી કે જ્યારે આત્મામાંથી આવો આનંદ ન જરતો હોય. જો પૂતગલ દ્રવ્યોની રચના ભયંકર દુઃખદાયી છે. રચનાની અપેક્ષા શું છે અહીંયા? કે જે પૂતગલો આપણી પાસે આવે છે એ સ્કંધો બનીને આવે છે. કોઈ પણ પૂતગલને કોઈ પણ રીતે ક્યારેય પણ તમે ભોગવી ના શકો અનલેસ એન્ડ અનટિલ એ સ્કંધમાં પરિણમી ના હોય તો. અને તે અનંત પૂતગલ પરમાણુના બનેલા સ્કંધ ને જ તમે ભોગવી શકો. ત્યારે પરમાત્મા તો એક એક પૂતગલને જોઈ શકે છે અને એની રચનાને જોઈ શકે છે. કેટલી અદ્ભુત વાત છે. આપણા અનુભવમાં જે પૂતગલો આવે છે, 5 ઇન્દ્રિયોના અનુભવમાં, એ કોઈ પૂતગલ એવું નથી કે જેની અંદર અનંત પરમાણુનો સમૂહ ના હોય. અસંખ્ય પણ નહીં, હજારો લાખો પણ નહીં, અનંત પરમાણુઓનો બનેલો સ્કંદ એ જ તમારા અનુભવમાં આવી શકે. અને એ રચનાની વાત કરે છે. તો જેઓનું ચિત્ત તે પૌદ્ગલિક ભાવોમાં લેપાતું નથી, લેપાય છે શેના કારણે? પૂતગલમાં જીવ લેપાય છે શેના કારણે? એની રચનાથી એ મોહાય છે. એટલે જે એના અંદર પડેલો આનંદ જ્યારે બહાર આવે છે ત્યારે મિથ્યાત્વને કારણે એ રાગ દ્વેષ રૂપે આવે છે. અને રાગ દ્વેષ રૂપે આવે છે માટે કોઈ પણ પૂતગલનો અનુભવ કરે છે ત્યારે એને એમાં કાં તો સારાપણું લાગે છે, કાં તો નરસાપણું લાગે છે, કાં તો મારાપણું લાગે છે, કાં તો તારાપણું લાગે છે. અને એ કારણ માત્ર એને પોતાના અજ્ઞાન અથવા તો મોહને કારણે છે. મોહાદિકની ભૂમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અનંત પોતાનું સ્વરૂપ સાંભળે. અલિપ્ત, અખંડ અલિપ્ત, અમલ અખંડ અલિપ્ત એવું પોતાનું સ્વરૂપ. આ પોતાનું સ્વરૂપ છે, અખંડ છે, અમલ. એક મલિનતાની કાલીમાં પણ એનો અંશ પણ એના પર ચોંટ્યો નથી અને અલિપ્ત છે. કરોડો વર્ષના શરીર સાથેના સંયોગો છતાં પણ 84 લાખ પૂર્વનું આયુષ્ય ઋષભદેવ ભગવાનનું. તો ઋષભદેવ ભગવાનનો પોતાનો આત્મા એ શરીરની અંદર, કાયાની અંદર, એ પૌદ્ગલિક પિંજરાની અંદર 84 લાખ પૂર્વ સુધી એમાં રહ્યો, પણ એક અંશ એનો એ આત્માને લાગ્યો નહીં. આ સ્વરૂપ છે. અને એ કાયાને કારણે અને એના અજ્ઞાનને કારણે બાકીના બધા પૂતગલો જગતના જીવ ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. એ તો સારું છે કે માત્ર 8 જ પ્રકારની વર્ગણા એવી છે પૂતગળની કે જીવને ગ્રાહ્ય છે. નહીં તો અનંત પૂતગલ પરમાણુની વર્ગણા છે આ લોકમાં.
એ બધાને ગ્રાહ્ય કરી શકે જો એ ગ્રાહ્ય થતી હોય તો, પણ નથી થતી, માટે 8 જ થાય છે. અને એ રચના છે જગતની. તો જેઓનું ચિત્ત તે પૌદ્ગલિક ભાવોમાં લેપાતું નથી તે સર્વેનો મોક્ષ માર્ગ એક જ છે. 3 કાળમાં હોય પરમાર્થનો પંથ એક જ. પછી એને પામવા માટેના રસ્તાઓ અલગ અલગ હોઈ શકે, પણ એ રસ્તાઓ જે છે એ વ્યવહાર કહેવાય. પણ એ કયો વ્યવહાર? તો કે જે વ્યવહાર એ માર્ગને પમાડે તે વ્યવહાર જ્ઞાનીને કબૂલ છે. એક ગામ જવા માટે 4-5 રસ્તા હોય. તમે ગામને દક્ષિણથી પણ આવી શકો, પૂર્વથી પણ આવી શકો, પશ્ચિમથી પણ આવી શકો અને ઉત્તરથી પણ આવી શકો. એમ જો હવે જે એના ભેદ કહે છે કે આ માર્ગ નથી બરોબર ને આ માર્ગ નથી બરોબર, તે આ સંસારમાં દીન દયાપાત્ર અજ્ઞાની છે એમ જાણવું. નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં ધરી છે, પાડે જે વ્યવહારો છે, પુણ્યવંત જે તે પામશે ભવસાગરનો પારો છે. હા, એ કોઈ એવા પુણ્યવંત હોય, જેવો કોઈ ભાગ્યનો ઉદય હોય, કોઈ એવા પુણ્યનો ઉદય હોય, ત્યારે એ જીવને આ સમજાય છે. એટલે બધા સંઘર્ષો મટી જાય, બધા સંકલેશો મટી જાય, બધી દુવિધાઓ મટી જાય અને શાંત થઈ જાય, પ્રશાંત થઈ જાય, ઉપશાંત થઈ જાય, સમાધિસ્થ થઈ જાય, વિકલ્પ રહિત થઈ જાય. આપણે કે વિકલ્પો 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 શાંત થતા નથી. કેમ નથી શાંત થતા? વિચારોની અંદર વિચારો તો આવ્યા જ કરવાના છે. સંઘની પંચેન્દ્રિય જીવને મનોવર્ગણાના પુલકર પરમાણુને ગ્રહણ કરીને છોડ્યા જ કરે છે. આ દેહ પણ પોતાના એવા પુલકર પરમાણુને ગ્રહણ કરીને છોડ્યા કરે છે. વચનમાં પણ પણ એમાં જ્યારે રાગ દ્વેષના પરિણામ ભણે છે એ પોતાનો ભાવ છે. ત્યાં જીવનો વિકૃત છે ભાવ, પણ એ પોતાનો ભાવ છે. માટે એ વિકલ્પ બને છે. કલ્પ એટલે આચાર, વિકલ્પ એટલે ઊંધો આચાર, અવળો આચાર. જે કરવું છે નથી થતું, કરવું છે નથી કરતો જીવ. સંકલ્પ કરવો છે એના માટે વિકલ્પ કરે છે. સમજાણું? સમ્યક પ્રકારે આચાર જેમાંથી જન્મે એ વિચાર ને સંકલ્પ કહેવાય. એના બદલે વિકલ્પ કરે છે, એટલે કે વિભાવયુક્ત આચાર કરે છે, માટે બંધાય છે. અને તમે જ્યારે વિચારને માત્ર જોયા કરો ત્યારે તમારું કાંઈ બગાડી ન શકે. પણ જો વિકલ્પ કર્યો તો તમે બંધાવો છો. બોલો પ્રદીપભાઈ.
એક બે પ્રશ્ન છે મને. જી પેલો કે આપે કહ્યું કે આત્માને અનાદિકાળથી કર્મો કાંઈ ચોટતા નથી. હમ. એવું એ બધા દ્રવ્યોમાં પણ એ લાગુ પડે ને કે હા એટલે જ તો સંસાર નિત્ય છે, કોઈનો હમ. કોઈ દ્રવ્યનો નાશ નથી થતો. નહીં ઓકે. તો હવે બીજો પ્રશ્ન એમ છે કે મેં સાંભળ્યું બરાબર તો વર્ગણાઓ પણ અનંત પ્રકારની છે. કરેક્ટ. હવે આપણે એમાંથી 8 સાથે સંબંધ છે. 8 વર્ગણાઓ ગ્રાહ્ય બને છે જીવને માટે. ઓકે. તો બીજી જે અનંત છે એની સાથે આપણે કઈ કઈ લેવા દેવા નૈમિત્તિક સંબંધ પણ નહીં. કોઈ નહીં. તો એનો અર્થ એવો કે એમનો સંબંધ બધો પોતાની સાથે. અચ્છા. એમનામાં ગ્રહણ કરવાની શક્તિ અથવા તો યોગ્યતા નથી, ક્ષમતા નથી. એમનામાં ગ્રાહ્યપણું નથી, ગ્રાહકતા નથી. રાઈટ. સમજાયું? જીવ પ્રત્યે, જીવ પ્રત્યે. બીજા પ્રત્યે છે, બીજા પ્રત્યે તો કોઈ એટલે પૂતગળો પ્રત્યે એ તો પોતાનું ભાઈબંધો છે બધા. બરાબર. પૂતગલના જ ભાઈબંધો છે ને. યસ. એટલે એની સાથે શું કરે, એની સાથે એ આપણે કંઈ કરી ના શકીએ એમાં. બરાબર. ઓકે. પૂતગલ સાથેનો જે કંઈ સંબંધ હોય તે સંબંધ રહ્યો. આપણી સાથે આવીને એ પૂતગળ આપણા આત્મા પર જે પ્રભાવ પાડે છે અને જેને કારણે આત્મા લેપાય છે, માટે લિપ્ત બને છે, લેપાય છે. એટલે એનામાં આત્મામાં ગ્રાહ્યત્વ છે, ગ્રાહકતા છે. અને પૂતગલની અંદર એવી ગ્રાહ્ય બનવા માટેની યોગ્યતા છે. બરાબર. એટલે એકબીજા સાથે જોડાય છે. હવે જો વિચાર કરીએ તો શુદ્ધ આત્મ તત્વ જે છે એની અંદર તો કોઈ પૂતગલનો એક અંશ માત્ર અંદર ઘૂસ્યો નથી. રાઈટ. એટલે આ તો એક વચન પ્રયોગ છે કે આત્માએ કર્મને ગ્રહ્યા કે ગ્રહણ કર્યા. એક શબ્દ પ્રયોગ છે. આત્મા એને ભાવ આપ્યો. હા, એ ભાવને અનુસાર આત્મા દંડાય છે. યસ. બાકી કઈ કર્મના પૂતગલ પરમાણુ આવીને એને દંડતા નથી, કઈ દંડ નથી આપતા. એ બધી રચના, પૂતગલ બધી રચના કરે છે ને. હા, પૂતગલની રચના છે, પણ એ પૂતગલની રચના જીવ પોતે ભાવથી કરે છે. યસ. અને ભાવથી ભોગવે છે. અને ભાવથી ભોગવે છે. અને ભાવથી દંડાય છે. અને ભાવથી દંડાય છે અને દુઃખી થાય છે. બરોબર. અને ક્યારેક એની રચનાથી જીવ પોતે સુખી થયું એમ માને પણ છે. બરાબર. જેમ દુઃખી થયું એમ માને છે ને, એમ સુખી થયું એમ પણ માને છે. એ ભ્રમ છે ને. હા, એટલે આ બધી જ વસ્તુ માન્યતાનો એક મોટો ભ્રમ ઉભો કર્યો છે. બરાબર. એને શંકરાચાર્ય માયા કહે છે. બોલો, એ પણ એમ જ કહે છે ત્યાં કે પુરુષને કાંઈ લાગ્યું નથી, લાગતું જ નથી, એ તો નિર્બંધ જ છે. પણ માયાની અસર નીચે આવે છે ત્યારે બંધાય છે. પ્રકૃતિ અને પુરુષને જુદા કરી નાખ્યા ત્યાં. પણ એ તાત્કાલિક છોડી શકતો નથી. એનું કારણ અનાદિકાળના સંસ્કારો અને વાસના. બસ, શંકરાચાર્યને વાસના કહે છે. બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ પણ એને વાસના કહે છે.
અને આપણે ત્યાં એને સંસ્કાર કહીએ, સંજ્ઞા કહીએ છીએ. તો જો એ ન હોત તો આત્મા તાત્કાલિક મુક્ત થઈ જત. હા, તાત્કાલિક મુક્તિ છે. આ એકદમ એપ્રોપ્રિએટ વર્ડ છે. ત્યાં જ મુક્તિ છે. લખ્યું છે કોઈ જ્ઞાનીએ, તું આ છોડ તો તું અહીંયા જ મુક્ત છે. યસ, ઓલી મુક્તિ તો પછી છે. દ્રવ્ય મુક્તિ. એટલે ભાવ મુક્તિ પહેલા આવે. યસ, ભાવ મોક્ષ પહેલો, પછી યસ, દ્રવ્ય મોક્ષ છે. યસ. અને ભાવ બંધ પહેલો અને પછી દ્રવ્ય મુક્તિ. દ્રવ્ય બંધ. બોલો, કિશોરભાઈ પ્રશ્ન છે? જી ગિરીશભાઈ, જી તમે હમણાં અવસ્થા અને વ્યવસ્થા બે શબ્દ વાપર્યા. જી આપણે હજી મારા માટે કદાચ પહેલી બીજી વાર જ છે, જરા તમે સમજાવશો વધારે થોડું? અવસ્થા એટલે પર્યાય, જી. અને એ પર્યાયને કારણે તમે એ પર્યાયની સુખ દુઃખની કે સંસારમાં એને જે રીતે જીવવાનું છે એના માટે જે વ્યવસ્થા ઊભી કરો છો, બરાબર છે. ધન આદિ વગેરેની, ઘર મકાન આદિ, આ બધી વ્યવસ્થા કહેવાય. ઓકે. હવે વ્યવસ્થા એ પણ દ્રવ્ય આત્માથી અલગ છે, અને એની અવસ્થા જે પર્યાય છે એ પણ એનાથી અલગ છે. અવસ્થા જે છે એ ક્ષણિક છે, પર્યાય ક્ષણિક છે, બધી પર્યાયો. અને એને કારણે ઊભી થતી વ્યવસ્થાઓ પણ તમે જુઓ, તમારી વ્યવસ્થા બદલાયા કરે છે. તમે નાના હતા ત્યારે તમારી વ્યવસ્થા જુદી હતી આજુબાજુની. પછી જેમ 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 તમારી ઉંમર વધતી ગઈ એમ તમારી વ્યવસ્થાઓ બદલાતી ગઈ. જેમ તમારી અવસ્થા બદલાતી ગઈ એમ તમારી વ્યવસ્થા પણ બદલાતી ગઈ. વ્યવસ્થા એટલે મેનેજમેન્ટ. જી, બરાબર છે. જીવનું મેનેજમેન્ટ, પોતાનું સંસારની અંદર જે સ્થાન છે એને ઊભું કર્યું છે, જે સ્થાન પોતાના મનથી, એને જાળવવા માટે અને એને પોષવા માટે એ વ્યવસ્થા ઊભી કરે છે. એટલે વ્યવસ્થા ઇઝ ઓલવેઝ રિલેટેડ ટુ અવસ્થા. અને અવસ્થા ક્ષણિક છે, એ જો જીવને સમજાય તો એની વ્યવસ્થાની અંદર ઘણો ફેર પડી જાય. બરાબર. અવસ્થા ક્ષણિક છે, એ જો જીવને બરોબર અંદર ઉતરી જાય, રૂચી જાય, સમજાઈ જાય, તો એની બધી જ વ્યવસ્થા સુધરી જાય. એ દ્રવ્ય આશ્રિત બની જાય, દ્રવ્યના કલ્યાણ માટેની વ્યવસ્થા બની જાય, આત્મ કલ્યાણ માટેની વ્યવસ્થા બની જાય. અત્યારે શું છે, આપણી બધી જ વ્યવસ્થા અવસ્થાને આધારિત છે, કે જે અવસ્થા ક્ષણિક છે, અમુક સમય પૂરતી છે, વધુ, અને એને કારણે થતી વ્યવસ્થામાં ફેરફાર સતત આપણે કરવા પડતા હોય છે. તમે કામ કરતા ત્યારે તમારી વ્યવસ્થા જુદી હતી, હવે રિટાયર થયા પછી તમારી વ્યવસ્થા જુદી થઈ ગઈ. એવી રીતે હવે એના બદલે જો જીવ પોતાના સ્વરૂપની નું લક્ષ્ય રાખી અને બધી વ્યવસ્થા કરે તો એની વ્યવસ્થા જુદી જ હોય. બરાબર છે. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જો જે આત્માઓ જૈન શાસન પામેલા છે તેના પ્રત્યે અનહદ ગુણાનુરાગી થયા છે, તેથી જ સમ્યક્ત વિશે. એટલે એમાં શબ્દ શું આવ્યો? ગુણાનુરાગી. આત્માના ગુણના રાગી બનો તમે, એ જ તમારું સમ્યક્ત્વ છે વ્યવહારથી. ખ્યાલ આવ્યો? પર તત્વના
પરતત્વના આત્મતત્વના સાચા જાણ બન્યા છે. તેવા જ્ઞાનીઓને આ સંસારની સારી અને નરસી સર્વે પણ પૌદ્ગલિક રચનાઓ કે જે વ્યવસ્થા છે કારમી ભયંકર દુઃખદાયી જ લાગે છે. કારણ કે બંગલા, ગાડી, અલંકાર, હીરા, માણેક, મોતી, સુવર્ણ આદિ રૂપે જે સારી રચના છે, હવે સારી રચના તો આપણે કીધી ને, આપણે અત્યારે મનુષ્ય ભાવમાં છીએ માટે આ બધી રચનાઓ આપણને સારી લાગે છે, બરાબર. હવે આ જ રચનાઓ બધી પશુ યોનિમાં હોઈએ આપણે તો કેવી લાગે આપણને? જીવ પશુ યોનિમાં હોય ત્યારે આ બધી જ રચનાઓ જે છે એ કેવી લાગે? સમજાણું? તો એ અવસ્થાને કારણે આ વ્યવસ્થા બની ને. જો તે આ જીવનમાં રાગ, આસક્તિ અને પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને આ જ અજ્ઞાન છે. અને જે ઝૂંપડા, મલિન વસ્ત્ર, વધુ ઘંટ્યું ભોજન આદિ હીન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી પૂતગલોની રચના છે, તે આ જીવનમાં દ્વેષ, અપ્રીતિ, આર્ત, રૌદ્ર ધ્યાન કરાવવા દ્વારા મલિનતા ઉત્પન્ન કરે છે. હવે આ જ વસ્તુ જીવ જ્યારે ભૂંડના અવતારમાં હોય ત્યારે એ જ વસ્તુ એને ઇષ્ટ લાગશે, ખરું? તો એની અવસ્થા જ બદલાઈ ગઈ માટે એ બધી જ આ વ્યવસ્થા એના માટે એક જુદો ભાવ ઊભો કરે છે. ખ્યાલ આવ્યો? આ રીતે સારી વસ્તુઓ રાગ કરાવવા દ્વારા અને તુચ્છ વસ્તુઓ દ્વેષ કરાવવા દ્વારા આ જીવને ચીકણા કર્મો બંધાવે છે. અને આ જો સમજાય તો આપણે સારા નરસાપણું ના કરીએ. જે વસ્તુ જેવી છે તેવી છે. કેમ કે ગંધના બે પ્રકાર છે, સુગંધ અને દુર્ગંધ, ખરું? પ્રત્યેક પૂતગલનો પોતાનો ગુણ છે, સ્વભાવ છે. એમ રસના 5 પ્રકાર એ પૂતગલનો સ્વભાવ છે. વર્ણના 5 પ્રકાર પૂતગલનો સ્વભાવ છે. સ્પર્શના 8 પ્રકાર પૂતગલનો સ્વભાવ છે. એમાં કોઈ આપણને ગમે, કોઈ આપણને ન ગમે, એ આપણી પોતાની અવસ્થા ઉપર આધારિત છે. આપણે મનુષ્ય તરીકેની અવસ્થામાં છે તો આપણને અમુક વસ્તુ ગમશે, બીજી યોનિમાં હોય તો આપણને અમુક વસ્તુ ગમશે. સમજો? હા, બોલો નવીનભાઈ. ક્રિશભાઈ, તો આ બધી જે અત્યારે વાત ચાલે છે અત્યારે એ અવસ્થાની ને એ આખી દ્રષ્ટિનો ખેલ છે કે દ્રષ્ટિનું છે એ રીતે જોવાનું. દ્રષ્ટિ બદલાય ને સમ્યક દ્રષ્ટિ થઈ જવાય તો બધું કામ થઈ ગયું. દ્રષ્ટિ અત્યારે ખોટી જગ્યાએ છે અને એના કારણે બધું થાય છે. સો પછી એ દરેક વસ્તુમાં લગાવવી પડશે. પૂતગલની બધી વસ્તુ ચારે બાજુ છે એમાં ને આત્મામાં બંને. તમે દ્રષ્ટિ એટલે જ છે ને, મૂળમાં તો દ્રષ્ટિનો જ વિષય છે. આડ દ્રષ્ટિ એ સમજાવે છે આપણને કે મૂળમાં તો દ્રષ્ટિનો વિષય. પણ થાય છે શું કે દ્રષ્ટિ આપણે છે ને આત્મા સાથે કે પોતાની સાથે જોડે. પૂતગલ બધા અલગ અલગ છે, જે જરૂરિયાત છે શરીરની જે જરૂરિયાત, ખાવા પીવાનું, એ બધામાં જોડાતું નથી અને એને છૂટું કરી નથી શકાતું. એટલે જે સૌથી પહેલા શબ્દ આવે ને અહીંયા ઉપર જ કે પૂતગલ દ્રવ્યોની રચના, એટલે બધા પૂતગલ નથી આવતા, આત્મા અને શરીર એ જ આવે. એની સાથે બીજું બધું ચારે બાજુ ઘર છે કે આ છે એ બધું મગજમાં નથી આવતું. અને ઇટ ઇઝ હાર્ડ ટુ ગેટ ટુગેધર. એનાથી એટલો અભ્યાસ થઈ ગયો છે આપણને કે આપણે એને જુદું નથી કરી શકતા. તો ક્યાંથી ચાલુ કરવામાં?
એટલે આ જે છે ઇટ ઇઝ વેરી ગુડ પોઈન્ટ અને Yeah. વન્ડરફુલ. એટલે દરેક વસ્તુ જે તમારી સામે આવે, તમારી સામે જે વસ્તુ આવે એ વસ્તુને એ રીતે જ જુઓ તમે. ઓકે. એમાં તમે સારા નરસાપણું ના કરો, સાચા ખોટાપણું ના કરો, ગમવા ન ગમવાપણું ના કરો. પણ જરૂરિયાતની રીતે આપણે જે ખોરાક છે જરૂરિયાત પ્રમાણે લઈએ. જરૂરિયાત છે, જરૂરિયાત પ્રમાણે કરો. અચ્છા. એના કેમ જ અંદરના ભાવની અંદર તમે આ સારું, આ નહીં સારું, આ મારું, આ તારું, એવો જે ભાવ કરીએ છીએ માટે બંધાઈએ છીએ આપણે. ઓકે, થેન્ક યુ. એટલે વધારે ઓછાનો ભાવ થાય છે કે આ સારું છે તો વધારે ખાવું છે, એ પાછું એમાં જ આવી ગયું. આવી ઇટ ઇઝ ગયું. કે રાઈટ. ઓકે. તો આનાથી સમ્યક દ્રષ્ટિપણું તરફ આપણે જઈશું, આ જો બરાબર સમજાય અને યોગ્ય રીતે જવાય તો. ચોક્કસ. ઓકે. સારા નરસાપણું એ દર્શનમાં છે અને મારા તારાપણું એ ચારિત્ર્યમાં છે. ઓકે. કોઈ વસ્તુ મારી છે જ નહીં અને કોઈ વસ્તુ તારી છે નહીં. કોઈ વસ્તુ સારી છે નહીં, કોઈ વસ્તુ નરસી નથી. હમણાં જ આપણે દ્રષ્ટાંત લીધું. તમે જે કક્ષાએ છો તે કક્ષાએ તમને અમુક વસ્તુ સારી લાગે, બીજો વ્યક્તિ જે કક્ષાએ છે, જે અવસ્થામાં છે, જે વ્યવસ્થામાં છે એને એ નરસી લાગે. અલગ લાગે. બરાબર. આપણે કહીએ છીએ ને, આપણામાં કહેવત હતી કે બધાને એક લાકડી ના હંકાય. વેરી ટ્રુ. દરેક વસ્તુની અંદર પોતાનું અંદર સત્વ હોય, એ પ્રમાણેની મૂલ્યાંકન થાય. આપણું મૂલ્યાંકન એનું કેવું હોય છે, મને આ અનુકૂળ છે માટે મને મારા માટે સારું, મને આ પ્રતિકૂળ છે મારા માટે એ નરસું, અથવા મને આ ગમે છે માટે આ મારું, મને આ નથી ગમતું માટે મારું નથી, આ તારું. તો બંધાયા. અને બંધાય અનાદિકાળથી જીવ આમ જ બંધાયો છે. દરેક યોનિમાં એને આ કર્યું છે. બોલો. થેન્ક યુ. જી. પંકજભાઈનો પ્રશ્ન છે. હા બોલો પંકજ. જય જિંદગીશભાઈ, તમે ઘણા વખત પહેલા એકવાર કીધેલું કે સો જસ્ટ બીંગ અ સ્પેક્ટેટર, સો ઇઝ ધેટ વોટ વી હેવ ટુ કીપ ઓલ ધ ટાઈમ ઇન માઇન્ડ, કે હરેક સંજોગમાં, હરેક જગ્યામાં, હરેક પરિસ્થિતિમાં આપણે આ જ રહેવાનું? હું માત્ર દ્રષ્ટા છું, તમે કરતા નથી, દ્રઢ કરવાનું છે. પરના કરતા તમે નથી, તમે સ્વના કરતા છો. તમે સ્વ દ્રવ્યના એટલે સ્વ આત્માના ગુણોના કરતા છો, પણ પર દ્રવ્યના, પર ભાવના તમે કરતા નથી. તમે એમ કીધું ને આત્માના ગુણોના કરતા છો, રાઈટ? હા, તમે ગુણના કરતા છો. તમારા ગુણોના કરતા તમે જ છો, જી. અન્ય કોઈ નથી. તમારા આત્માના ગુણોનું કરતા બીજું ના હોઈ શકે કોઈ. તીર્થંકર પરમાત્મા પાસે આટલી બધી શક્તિ, એમનું અનંત વીર્ય એટલે અનંત શક્તિ થઈ, પણ એ બીજાના આત્માના ગુણોનું કાંઈ કરી ના શકે. પણ પોતાના આત્માના ગુણોનું તમને ખબર છે, એને શબક શ્રેણીનો દ્રષ્ટાંત આવે છે. શબક શ્રેણીની અંદર જ્યારે જીવ આગળ વધતો હોય ને, ત્યારે એનો વીર્યની શક્તિ એટલી બધી હોય, એ શું કરે શબક શ્રેણીમાં અનંતા ભાવોના અનંત કર્મોનો ત્યાં એક ક્ષય કરતો હોય છે. કેટલી શક્તિ જોઈએ એમાં. તો એનું વીર્ય ત્યાં એટલું સ્ફુરાયમાન હોય છે અને એટલી શક્તિ હોય છે એની કે માની લ્યો કે એક અસત કલ્પનાથી બની ના શકે, છતાં માની લ્યો કે સમગ્ર લોકના બધા જીવોના બધા જ અનંત કર્મો એ એક આત્માની અંદર
એ જો પરિણમી જાય તો એ બધા કર્મોનો ક્ષય કરવાની શક્તિ એ ક્ષપક ક્ષણીમાં રહેલા જીવની છે. બોલો કેટલી શક્તિ છે, આત્માની શક્તિ કેટલી જ બોલો. સમજાણી વાત? Yeah. કૃષ્ણમાં અનંતા જીવોના અનંતા કર્મો એ આત્માની અંદર સંક્રમી જાય તો એક ક્ષપક ક્ષણીમાં રહેલો જીવ પોતાની એ શક્તિ ત્યાં એટલી હોય છે કે બધા કર્મોનો ક્ષય કરી શકે. તો મહાભારત વખતે કૃષ્ણ ભગવાનનો જીવ શપક શ્રેણીમાં હશે, કેમ કે એમણે કીધેલું મહાભારત વખતે હા કૃષ્ણ ભગવાનનો જીવ શપક શ્રેણીમાં હશે, કેમ કે એને કીધેલું કે હું જ મારાથી જ બધું આ થાય છે, હું જ તો is that what stage કૃષ્ણ ભગવાન was at that time? ના 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 એ તો એ લોકોની માન્યતા છે, આપણી માન્યતામાં નથી એ રીતના. અચ્છા. કોઈ પણ જીવ બીજાના કર્મ લઈ પણ ન શકે, એના આત્મામાં સંક્રમી પણ ન શકે. આ તો એક અસત કલ્પના છે. આ શક્તિનો જે પ્રભાવ છે એને બતાવવા માટે શાસ્ત્રકારો કહે છે, જ્ઞાનીઓ કહે છે કે ક્ષપક શ્રેણી માં રહેલા જીવને વીર્ય શક્તિ એટલી બધી ઊંચી કક્ષાની હોય છે અને એટલી બધી જબરજસ્ત હોય છે કે પોતાના આત્મામાં રહેલા અનંત કર્મોનો તે અક્ષય કરે છે અને મોક્ષ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પણ એ વખતે માની લ્યો કે લોકની અંદર રહેલા અનંત જીવોના અનંત કર્મો પણ એના આત્મામાં જો સંક્રમી જાય તે બધા કર્મોનો નાશ એ કરી શકે એટલી શક્તિ હોય છે. તો તમને ખ્યાલ આવે કે કેટલી શક્તિ હોય ત્યારે, શક્તિ કેટલી છે. અને આપણે રાંકડા થઈને બેસ્યા છે, આપણે રાંક થઈને બેઠા છીએ. કેમ કે છે ને આ ધર્મ છે ને જે બધા તીર્થંકરો ક્ષત્રિય હતા, ખરું? અને તે ધર્મ કોની પાસે છે? બોલો કોના હાથમાં છે અત્યારે? ધર્મ કોના હાથમાં છે? કઈ જાતિના હાથમાં છે? વાણિયા પાસે. એટલે ગણતરીનો વાણીઓ ગણતરીનો જ હોય. એટલે બધો ધર્મ એનો ગણતરીનો થઈ ગયો છે. મેં આજે 100 સામાયિક કરી, 200 ઓળીઓ કરી, 5 વર્ષી તપ કર્યા, 50 માસિક શ્રવણ કર્યા. આ ગણતરીનો ધંધો થઈ ગયો, કેમ કે વાણિયાના હાથમાં આવી ગયો. ભગવાને જયારે 11 લાખ માસિક શ્રવણ કર્યા ત્યારે અમે ગણતરી કરી હતી, પણ પાછળ બેઠો બેઠો વાણીઓ ગણતો હતો કે આ ભગવાન 11 લાખ માસિક શ્રવણ કર્યા. અરે પણ તને શું લેવા દેવા 11 લાખની સાથે? તું કરે પણ સમજાણું કઈ? જી થેન્ક યુ. બોલો પ્રદીપભાઈ. પ્રદીપભાઈ પ્રશ્ન છે કે ખાલી હાથ ઊંચો કર્યો છે? આ નવીનભાઈ જે વાત કરતા હતા કે આપણે કેવી રીતે ઓળખવા ક્યાં રાગ દ્વેષ થાય છે, બધી સૂક્ષ્મ વસ્તુઓ છે. અને ગઈકાલે એવો અનુભવ થયો એટલે આ પ્રશ્ન પૂછ્યો છું કે જ્યારે કોઈ વસ્તુને ભોગવવામાં તૃપ્તિ થાય કે મજા આવે એવું લાગે અને એના કારણે વધારે કરવાનું પણ મન થાય અને એમાં આત્માને કાંઈ લાભ છે જ નહીં, તો એ સંકેત છે કે ત્યાં રાગ થયો, ગમવાપણું થયું. બરાબર. એટલે આપણે જો તૃપ્તિને જો સેન્સિટિવ થઈ જઈએ કે મજાને, તો એ આપણને કહે છે કે આ બરોબર નથી, જેમાં આત્માનો કાંઈ ફાયદો ન હોય તો. જે વસ્તુ ફરી ઈચ્છા થાય ને જેની, યસ, એ રાગ છે. બરોબર. ઈ સિમ્પલ. Yes, એ બધી ફરી જોવાની વસ્તુ હોય કે સાંભળવાની હોય કે કોઈ પણ વસ્તુ. ઓકે.
વેરી સિમ્પલ ટેસ્ટ. વેરી સિમ્પલ. તમારે ત્યાં આવે ને ત્યારે તમે મને જે ગુલાબજાંબુ ખવડાવ્યા હતા ને મને બહુ ભાવ્યા હતા. પતી ગયું, વાત થઈ ગઈ પૂરી. એ જ વસ્તુ માટે ફરીથી પોતાના દંડ કરે છે. યસ. હવે પહેલી વાર ખાધા ને ત્યારે જેટલો કર્મ બંધ નહોતો થયો ને યા બીજી વાર ખાવ તેમાં એને તેને ઘણો કર્મ બંધ થાય. ખાધા વગર ખાધા વગર even. ઓલા મત્સર જરા તંદુલિયા વિચાર કરીને દંડ કરે તંદુલિયા મત્સ્યની જેમ. તંદુરિયા મત્સર. અને જીવન મને ગઈકાલે વિચાર આવ્યો કે જયારે મજા આવે છે કે તૃપ્તિ થાય છે ત્યારે એ પાપનો અનુબંધ થઈ રહ્યો છે. હવે આમને પાપ તો હતું જ પેલા, પછી એને મજા આવી એટલે પાપનો અનુબંધ થયો તો પાપાનુબંધી પાપની પ્રવૃત્તિ થઈ ગઈ. હવે એ કેમ પોસાય? પછી જીવ વિચાર કરે કે આ સારું શું થયું, આવું તો ક્યાંય નહોતું આવ્યું મારા સમજમાં, મને કોઈ કીધું નહોતું આવું. એ બરોબર છે. હા બરોબર છે. એ રીતે જોવાનું છે. હા, એટલે જ્યારે જે વસ્તુ આવી તે વખતે એનો ઉપયોગ કરી લો તમારે જે કરવાનો હોય અને વાત થઈ પૂરી થઈ ગઈ. વાય ડુ વોન્ટ ટુ જસ્ટ ગો ઓન રિપીટિંગ દેટ? ઘસો કેમ એને આમ ઘૂંટ્યા કરો છો? આ ઘૂંટવાનું આ છે, આત્મતત્વને ઘૂંટો. બરોબર. એમાં તમને આનંદ આવવો જોઈએ, એમાં તમને તૃપ્તિ થવી જોઈએ, એમાં તમને ગમવું જોઈએ, એમાં રુચિ થવી જોઈએ. એ આપણે પરાણે કરીએ છીએ અને જેમાં પાપનો બંધ છે એને આપણે હોંશે કરીએ છીએ અને એનો અનુબંધ પાડીએ છીએ. એમાં મજા આવે છે. હા, પછી મજા આવે એટલે મજા ને પછી સજા ભોગવવી પડે. માર પડે, મજા આવે તો માર પડે. સજા ભોગવવી જ પડે. જો આ રીતે સારી વસ્તુઓ રાગ કરાવવા દ્વારા અને તુચ્છ વસ્તુઓ દ્વેષ કરાવવા દ્વારા આ જીવને ચીકણા કર્મો બંધાવે અને ભવભ્રમણામાં રજડાવે છે. માટે આ સર્વે પૌદ્ગલિક ભાવોની રચના આવા જ્ઞાની આત્માઓને કારમી લાગે છે. ભયંકર દેખાય છે, અનંત સંસારમાં રઝળાવનાર લાગે છે. તેથી તેવી રચનાઓમાં તેઓનું ચિત્ત આસક્ત બનતું નથી. બોલો આપણે આ વાંચીએ છીએ, આ સાંભળીએ છીએ, પણ બોલો અંદર એની સ્પર્શના કેટલું સ્પર્શે છે આપણને? આમ હલી જવાય, આમ ઝાટકો લાગે, કાળજાનો ઘા લાગે. ચુનીલાલ વર્ધમાન શાહની એક નવલિકા હતી, કાળજાનો ઘા. આમાં ક્યાં ફસાઈ ગયો? આમાં ક્યાં ફસાઈ ગયો? આવા પ્રકારના આ મહાત્માઓ પૌદ્ગલિક ભાવોથી નિરુત્સુક હોય છે. નિરુત્સુક, જેટલી ઉત્સુકતા એટલો બંધ, સમજી રાખો. જેટલી પરની અંદર ઉત્સુકતા એટલો બંધ છે. એ ઔત્સુક્ય ભાવ જે છે ને એ પાપનો બંધ કરાવે છે અને જીવને ખ્યાલ કેટલી સાધનાઓ કરી હોય જીવે, પણ આ મૂળ વસ્તુ નથી સમજાતી. વ્યસન છે, વ્યસન. આવા પ્રકારના આ મહાત્માઓ પૌદ્ગલિક ભાવથી નિરુત્સુક હોય છે, ભવના ભોગોથી વિરક્ત હોય છે, તેઓનું મન પ્રાકૃત ભાવમાં લીન તન્મય થતું નથી. આવા મહાત્માઓને ભવાતીતાર્થયાયી કહેવાય છે. બાહ્ય ભાવમાં ચિત્ત નિરુત્સાહી
અને વિરક્ત હોવાથી આ આત્માઓ અતિશય નિર્મળ અને શુદ્ધ હોય છે. તેથી જ પાંચેય ઇન્દ્રિયોના વિષયો, તજ્જન્ય વિકારો, મોહની વાસનાઓ અને કશાયની માત્રાઓ ઘણી જ શાંત થઈ ગયેલી હોય છે. આ બધા શાંત, ઉપશાંત અને પ્રશાંત બની ગયા હોય છે. સમજાણું? સમજાણું? બોલો પ્રદીપભાઈ. હાજી. તો હવે અહીંયા એક બહુ મોટો પ્રશ્ન થાય છે કે આપણે સમજાણું આ કે આ ફરીથી કરવાની ઈચ્છા એ તકલીફ છે, મજા આવે એ તકલીફ છે, પણ એ તો દિવસમાં અનેક વાર થવાનું છે. આપણે ધારો કે આપણે પકડીએ પણ ખરા. હમ. હવે એ જે એમાં જે આપણે જે ગેરલાભ અનુભવીએ છીએ, જે લોસ અનુભવીએ છીએ, હમ. એની પૂર્તિ કેવી રીતે કરવી કે જેથી એ થોડુંક સરળ બને? સામાન્ય રીતે જે કંઈ આપણને સામે આવે એનો સામાન્ય રીતે સ્વીકાર કરતા જાઓ અને એમાં સંતુષ્ટ થતા જાઓ. માંગણી ઓછી થાય ને જેટલી આપણી, રાઈટ. એટલા પ્રમાણમાં આપણે અંદરની શુદ્ધિ વધતી જાય. આંતરિક શુદ્ધિ વધારવા માટે આપણે માંગણીઓ ઓછી કરવાની છે. પૂતગલની માગણી જેટલી ઓછી થાય એટલી આપણી, પૂતગલની માગણીની અંદર બધું આવી જાય. નામનાની પણ કામના આવી જાય એમાં. યસ. કબહક કાજી કબઈક રાજી કબઈક હુआ पबराजी रे कबईक जग में कीर्ति गाजी सब पुतगल की बाजी अवधु आप स्वभाव में रहना. આખા જગતમાં તમારી કીર્તિ ફેલાય તો પણ જ્ઞાનીને માટે એ બોજો છે. અને અહીંયા તો આપણે કીર્તિ ફેલાવવા માટે કેટલાય ધંધા કરીએ છીએ. તો સૂક્ષ્મ રીતે સંતોષ એ ડ્રાઈવર થઈ જાય. કરેક્ટ. આજે આપણે આપણી કીર્તિ, આપણું નામના જગતમાં ફેલાય દૂર દૂર સુધી, એના માટે કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ. આ બધું આપણને બંધન કરતા છે લાગતું જ નથી. બોલો, ડુબાડનાર છે. આ બધું જ જે છે એ પૂતગલની રચના છે બધી. યશ નામ કર્મનો ઉદય આવ્યો તમારો તો તમારું યશ બધે ફેલાવાનું છે. પણ એમાં જો તમે ફસાણા તો પછી એનું ફળ ભોગવવું પડશે. પણ એ ચિંતા નથી ને જીવને. હું આ જે કરું છું એનું મારે ફળ ભોગવવું પડશે એવી કોઈ ચિંતા નથી જીવને. કેમ કે અત્યારે પુણ્યનો ઉદય ચાલે છે. મૂળમાં તો પુણ્યના ઉદયથી જીવ એટલો ભરમાય છે કે એને આ વસ્તુ સમજાતી જ નથી. પુણ્યનો ઉદય તો ખતરનાક વસ્તુ છે. એને મૃત્યુનો પણ બોધ નથી થતો. ના થાય, બોધ જ ના થાય. મૃત્યુની ક્યાં વાત કરો છો? આમ જ્ઞાની ઠોકી ઠોકીને કહે ને તો એને કઈ ઉતરે જ નહીં. આ બહુ 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 જ અઘરું છે. આ વસ્તુ બહુ અઘરી છે.
માનને જીતવું એ તો અત્યંત દુષ્કર છે. માટે ત્યાં આત્મસ્થિતિમાં કીધું માનાદિ શત્રુ મહાન. બીજું છંદે ન મળે. તમે માન બીજા બધા શત્રુની વાત ના કરી, માનની મૂક્યું માન ત્યાં શબ્દમાં, બીજા ગમે તે શબ્દ મૂકી શક્યા હોતે. પોતે તો કવિ હતા, પણ માન કેમ મૂક્યું? ઘણા સિગ્નિફિકન્સ છે એનું. જીવને જો કોઈ વસ્તુ પાડતી હોય, રખડાવતી હોય, ભાવચક્રમાં અનાદિકાળથી રખડે છે ને અનંતકાળ સુધી રખડાવનારી કોઈ વસ્તુ હોય તો આ માન. અને એ જ અહંકારનું મૂળ છે, કે જેના મૂળમાં અહંકાર છે રાધર. તો ગિરીશભાઈ, આ સંતોષ ગુણથી તો હાસ્ય, નિંદા, કુથલી એ બધું હોઈ જાય. કારણ કે સંતોષ હોય તો એ કરવાની કોઈ ઈચ્છા જ ના થાય ને. એટલે 18 પાપ સાનુમાં મોટી ચોકડી પડી જાય. મિથ્યાત્વના ચશ્મા પહેરીને આપણે ધર્મ કરીએ છીએ. માટે ધર્મનું પરિણમન પણ મિથ્યાત્વની પુષ્ટિમાં થાય છે. સમજાણું? પંચસૂત્રકાર અને શુદ્ધ ધર્મ કહે છે. શુદ્ધ ધર્મ એના વગર મોક્ષ નથી. શું કરવાનું? કોઈ બિરલા આમાંથી નીકળી શકે, બાકી તો આમ જ બનવાનું. અનાદિકાળથી આમ જ ચાલ્યું આવ્યું છે અને આ એક ચાલ્યા કરશે. તમે કહ્યું છે કે અનંતા જીવો સિદ્ધ થયા છે. હા, તો પછી પણ અનંત હજી સંસારમાં છે. અનંત અનંતા જીવો ભલે સંસાર. તમને ખબર છે, જ્યારે બી તમે ભગવાનને પૂછો ને કે પ્રભુ કેટલા જીવો સિદ્ધ થયા, તો પ્રભુ કહેશે કે અનંત જીવો. બરાબર? પછી આપણે પૂછ્યું કે ભાઈ અનંત એટલે કેટલા? તો કે એક નિગોદનો અનંતમો ભાગ. કયો? અને એ જવાબ કોઈ દિવસ બદલાવાનો જ નથી. કોઈ દિવસ બદલાવાનો નથી. સર આપણે તો એમ થાય કે આપણો ક્યાં નંબર આમાંથી કેવી રીતે લાગશે? એક ક્ષણનો પ્રવાદ કેમ કરે જીવ? જો બાહ્ય ભાવોમાં આવા મહાત્માઓને ભવાતીતાર્થ યાયી કહેવાય છે. બાહ્ય ભાવોમાં ચિત્ત નિરુત્સાહી અને વિરક્ત હોવાથી આ આત્માઓ અતિશય નિર્મળ અને શુદ્ધ હોય છે. તેથી જ પાંચેન્દ્રિયોના વિષયોની અંદર વિચારો શું નથી આવતું? તજ્જન્ય વિકારો, મોહની વાસનાઓ અને કષાયોની માત્રાઓ ઘણી જ શાંત થઈ ગયેલી હોય છે. તેથી આ જીવ ઉપશમ ભાવને પામે છે. હવે જે જીવ ઉપશમ ભાવને પામે એ શાંત બની જાય, ઉપશાંત બની જાય, પ્રશાંત બની જાય, પોતાના આત્મામાં ઠરી જાય. બહારની પ્રવૃત્તિ એને કારમી લાગે. સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે
ત્યારે એને કારમી 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 અત્યંત ભયંકર છે એમ લાગે. આજે તો બધા હોશે હોશે કરે છે. ચિત્તને સંભાળમાં રાખવું, મનનું શ્રમ પ્રધાન થવું, મુક્તિનો એ જ એક માર્ગ છે. આ સંભાવમાં એટલે સામાયિક ભાવમાં. અનુષ્ઠાનો ગમે તે આચરો, ક્રિયાઓ ગમે તે કરો, ગમે તેટલા આચારો, પરંતુ તે સર્વે અનુષ્ઠાનો દ્વારા પ્રસન્ન ભાવ જ પ્રાપ્તવ્ય છે. બોલો, છેલ્લે શું કરવું છે? શું માગવું? શું જોઈએ છે? શાંતિ. આપણે કોઈ ગુજરી જાય તો શું કહીએ છીએ કે પ્રભુ તેના આત્માને શાંતિ આપે, રાઈટ? પછી આપણે કોઈને કંઈ એનું સારું ઈચ્છા શું કે ભાઈ તારા જીવનની અંદર શાંતિ હોય. કોઈને શું કહીએ આપણે કે ભાઈ તારું મન શાંત હો, તને શાંતિ હો. તો એનો અર્થ શું થયો? શાંતિ એક જ એવી વસ્તુ છે, પીસ. લેટ ધેર બી પીસ. વિશ્વ શાંતિ, આત્માની શાંતિ. What do you mean by that? તો કે સંભાવ વગર શાંતિ નથી. શાંતિનો પર્યાયવાચી શબ્દ સંભાવ છે. સામાયિક. સામાયિકનો અર્થ જ શાંતિ. મૌનને મુનિઓનું સામાયિક કીધું, તો મૌનમાં શાંતિ હોય. તે જ એક સાચો અને રુજુ એટલે સરળ મુક્તિ માર્ગ છે. તમે શાંત થઈ જાઓ, તમારો મોક્ષ નિશ્ચિત છે. જાઓ. તથા મુક્તિના ઉપાયભૂત અનુષ્ઠાનો અનેક હોવા છતાં ત્યાં પહોંચવાનો માર્ગ આ પ્રસન્ન ભાવ એક જ છે. કોઈ પણ માર્ગે જાઓ તમે, પણ તો તમારા જીવનમાં તમારા આત્માની અંદર શાંતિનો અનુભવ ના થયો તો એ માર્ગ મોક્ષનો ન બની શકે. એ માર્ગ અધ્યાત્મનો ન બની શકે. તમારા જીવનમાં ઉકળાટ હોય માટે ત્યાં કીધું કે ધર્મનું ફળ રોકડું છે. શું? શાંતિ. અને કર્મનું ફળ ઉધાર્યું છે. બોલો. અશાંતિમાં કશાયો હાજર હોય જ ને. હોય જ. કશાય વગર અશાંતિ હોય જ ન શકે. બીજો કોઈ જ નથી. તેથી જે જુદા જુદા મુક્તિ માર્ગ માને છે તે આ જગતમાં અજ્ઞાની છે. જ્ઞાની આત્માઓને તેનું જ્ઞાન જોઈને દયા ઉપજે છે, અર્થાત તેઓ દીન છે. એવા દીનાનાથ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જગતના સર્વ જીવોને શાંતિ બક્ષો, શાંતિ હો, શાંતિ હો. ચોથા ગુંઠાણાથી 14મા ગુંઠાણા સુધીના સર્વે જીવો એક જ મુક્તિ માર્ગ ઉપર દૂર આસન ભેદે આરૂઢ થયેલા છે.
જેમ સમુદ્રના સામા કિનારે પહોંચવા માટે પ્રસ્તુત કિનારેથી તરવા માટે પડેલા 25-50 જેવો સામા કિનારાની પ્રાપ્તિને અનુરૂપ એક સરખા સમાન માર્ગે તરે છે, પરંતુ જેની તરવાની ગતિ વેગવાળી છે તે સામા કિનારે પહોંચવા માટે અતિશય આસન્ન છે, અને તેની તરવાની ગતિ મંદતર અને મંદતમ છે. તેવા જેવો પણ તરવા માટેના તે જ એક માર્ગ પર તરે છે, પણ એ લોકો હજી પાછળ છે. પરંતુ તરવાની ગતિ મંદ હોવાથી પહોંચવાના કિનારાથી દૂરતર અને દૂરતમ છે. તેવી જ રીતે 4 થી 14 ગુણસ્થાનકવાળા જીવો પ્રશમ ભાવરૂપ મુક્તિના એક જ માર્ગ પર ચાલી રહ્યા છે, પરંતુ પ્રશમ ભાવની માત્રા તરતમતાવાળી વિકાસ પામેલી હોવાથી 14મા વાળા મુક્તિને આસન્નતમ કહેવાય છે, નજીક, અને 13મા વાળા આસન્નતર કહેવાય છે, અને 12મા વાળા આસન્ન કહેવાય છે. એટલા માટે આપણે કહીએ આસન્ન ભવી જીવ, નજીકમાં જે મોક્ષે જવાના છે એને આસન્ન ભવી જીવ કહેવાય. સમજાણું? એમ સર્વત્ર સમજવું, પરંતુ માર્ગ ભેદ હોતો નથી. ગતિની વાત અહીંયા એમ કરી તો કે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે એક એવ તુ માર્ગોપી તેષામ સમપરાયણ અવસ્થા ભેદ ભેદે પી જલધૌ તીર માર્ગવત. આ ઉપર અમે સમુદ્રની વાત કરીને એની અહીંયા સંસ્કૃતમાં આ રીતે 128મી ગાથા યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં આપી. બોલો બોલો પ્રદીપભાઈ, તમારો પ્રશ્ન છે? ગિરીશભાઈ, તો આ 4થા ગુણસ્થાન 14મા ગુણસ્થાન સુધીમાં એ જેમ જેમ આગળ વધતું જાય એ લલચાતો ઓછું જાય એ તો સમજાય છે બહુ ક્લિયરલી, પણ બીજું એને દોષની સૂક્ષ્મ સમજણ આવતી જાય એટલે આ સુધારો થતો જાય છે. સૂક્ષ્મ બોધ જ્યારે પરિણમે ને ત્યારે આ વસ્તુ બને એટલે સૂક્ષ્મતમ થતો જાય. રાઈટ. ઓકે. ખાલી શબ્દોની રમત નથી આ, ના ના ના, અંદરના ડીપ ભાવ ડાઉન એને સમજ પડે ને Yeah. એનો સદાચાર શુદ્ધ થતો જાય. એના કષાયોની શુદ્ધિ થતી જાય. રાઈટ. કષાયોની તરતમતા છે ને જે, હા. એમાં જ્યાં સુધી ઘટાડો ન થાય ને ત્યાં સુધી જીવ આગળ વધી જ ના શકે. વિષય કષાય, જો અમે ત્યાં અંતિમમાં જ કીધું, વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. તો વિષમ પરિણામ એટલે સમ પરિણામ નથી. એના અંદર કષાય ઉછળ્યા કરે છે. એમાં મુખ્ય કષાય અહંકાર. સમજી રાખો. તો ગિરીશભાઈ, આમાં કશાવાની સૂક્ષ્મ સમજણ એનો વિકાસ થવો જ જોઈએ. યસ. મારામાં રહેલો કષાય મને ઓળખાવો જોઈએ, પહેલી વાત. પછી એનો નિકાલ કરવાનો વાત આવે, પણ પેલા ઓળખાતું જ નથી. હું આ કષાય કરું છું એ કે મારામાં આ કષાય છે એ ઓળખાતું નથી જીવને. માટે ત્યાં જ્ઞાની ગુરુની જરૂર પડે છે. કેમ તમને ગીતાર ગુરુની નિષ્ણામાં કીધું છે? મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે, એક ગીતાર્થની અને એક ગીતાર્થના આશ્રયવાનની. શા માટે શાસ્ત્રકારો કહે છે? શા માટે ભગવાન આમ કહે છે? બહુ ક્લિયર છે, વેરી ક્લિયર. તમને તમારા દોષ કે તમારા કશાયો ક્યારે પણ નહીં જણાય. માટે આજ્ઞાનું મહત્વ એટલા માટે કર્યું છે કે એક પણ વસ્તુ મારાથી આજ્ઞા વગર ના થઈ શકે. સમજાણું? શા માટે આપણે ગીતાર્થની આજ્ઞાને આટલી બધી મહત્વ શાસ્ત્રકારો કહે છે? જે એમના ગુરુકુળમાં હોય
એમની નિશ્રામાં હોય એ તો એક શ્વાસ લેવા સિવાયની બીજી બધી જ પ્રવૃત્તિમાં આજ્ઞા વગર ના કરી શકે. બોલો, આટલે સુધી કીધું છે. હા, આપણે આટલા દૂર હોઈએ તો આપણે શું કરવાનું હોય? આપણે એની અમુક પ્રકારની આજ્ઞા આપણે લઈ શકીએ કે જેની અંદર મુખ્ય આપણી પ્રવૃત્તિ આવી જાય. સૂક્ષ્મ પ્રવૃત્તિ ના આવે, એ નિશ્રામાં આવે. પણ મુખ્ય પ્રવૃત્તિ જે કરતા હોય આપણે એની અંદર તપ જપ વગેરે, સ્વાધ્યાય ધ્યાન વગેરે, ધર્મની ક્રિયાઓ વગેરે, ધર્મ માત્ર સંસ્થાની ક્રિયાની વાત નથી, એ તમે કરો. એમાં બ્લેન્કેટ આજ્ઞા જોઈએ તમને. પણ સૂક્ષ્મ આજ્ઞા એ તો તમારે ધર્મની એક પ્રવૃત્તિની અંદર જોઈએ. તપ જપ અનુષ્ઠાન બધાની અંદર, સ્વાધ્યાય ધ્યાન દરેક પ્રવૃત્તિની અંદર તમારી હોય ધર્મની કોઈ પણ, એમાં આજ્ઞા આજ્ઞા અને આજ્ઞા. નહીં તો એની સફળતા તમારા આત્માના કલ્યાણ માટે કોઈ કાળે સંભવે નહીં. અને આ પરમાત્મા પોતે કહે છે સુજ્ઞાન સૂત્રની અંદર, આચારાંગ સૂત્રની અંદર. એનું કારણ જીવને પોતાની ભૂમિકા સમજાય જ નહીં. રાઈટ. જે માર્ગના તમે કમ્પ્લીટલી અનભ્યસ્ત છો એ માર્ગ પર ચાલવા માટે એક એક ડગલે ને પગલે તમારે નિશ્રા જોઈએ, માર્ગદર્શન જોઈએ. તો તમે દોડી શકો. મને આ ગમે છે માટે હું કરું, અને પછી ગુરુને પૂછ્યું કે સાહેબજી મને આ ગમે છે તો કરું. સાહેબજી શું કે એમ કે તું નહીં કર? આ જે બ્રહ્મ સેવાય છે એમાં પોતે તો પડે, બીજાને પણ પાડે. બોલો, કોને પ્રશ્ન છે? રૂપાબેન. બોલો રૂપાબેન. ક્યાં ગયા રૂપાબેન? જય જીનંદ અંકલ. તો પ્રગટ થાવ, પ્રગટ થાવ. સોરી, સંભળાય છે? સોરી. હા સંભળાય છે, દેખાતી નથી. હું અહીંયા જ છું. એટલે ક્યાં? હા, કેમેરા ચાલતો નથી, વિડીયો ચાલતો નથી? ના, મારો ચાલુ છે. વિડીયો? હા, વિડીયો ઓડિયો બંને ઓન છે. તો દેખાતી નથી તું. ચાલો વાંધો નહીં, પૂછી લે. હા, એટલે આમાં આગળ આપે જે સમજાયું કે આપણે પૂતગલમાં મોહાઈએ નહીં તો રાગ દ્વેષ ના થાય, એટલે સંતોષ રહે કે જે છે એ જરૂર છે એ ઉપયોગ કરી લઈને સંતોષ રહે, તો રાગ દ્વેષ ના થાય તો શાંતિ ટકે. એવી રીતે છે કે હા, તમે સંતોષ હોય તમને તો જે મળે એમાં રાજી. તમે આ જોઈએ મને, તે જોઈએ મને, આવું કરવું છે, તેવું કરવું છે, બધું એ બધા ઉધામાં ના રહે તો તમે તમારા આત્માની અંદર શાંત થઈ જશો. નહીં તો તમે પૂતગલમાં રમ્યા જ કરો. અને પૂતગલનો સ્વભાવ છે વિનાશી, અને તમે એમાં રહ્યો એટલે તમારો પણ નાશ. તમે પણ વિનાશી બની ગયા. અવિનાશી વિનાશી બની ગયો પૂતગલ સંગે. સમજાણું? તો શું કરવાનું હવે? સંતોષ રાખવાનો. જે છે એમાં સંતોષ. હવે કેટલું જોઈએ છે તમને? ક્યારે જીવ ચાલ્યો જશે ક્યાંય ખબર છે?
કોઈની ત્યાં નિયત છે કોઈ? નહીં. અને આપણે કેટલું આયુષ્ય લઈને આવ્યા છે એ ક્યાં ખબર છે આપણને? હમ. અનેક દ્રષ્ટાંતો આપણે સામે આમ જોઈએ છે, પણ એનાથી પણ આપણે બોધ નથી પ્રાપ્ત થતો. એ મોટા મોટું આશ્ચર્ય છે જ્ઞાનીને માટે. આટલું આપણે સંસારમાં જોઈએ છે આમ સામે નજરે, અને છતાં પણ એનો બોધ આપણામાં પરિણામ પામતો નથી. એ સૌથી મોટું આ વિશ્વનું આશ્ચર્ય છે. અને આ જ મિથ્યાત્વ છે. આપણે તો જાણે કે એના હકીકતના માથે પગ મૂકીને ચાલી જઈએ છીએ. જી, ચાલો. થેન્ક યુ. હવે જો આ પ્રમાણે ભવાતીતાર્થયાયી સર્વે જીવોની મુક્તિ પણ એક જ છે અને મુક્તિનો માર્ગ પણ એક જ છે. અને તેને જણાવનારા સર્વજ્ઞ ભગવંતો પણ સર્વજ્ઞતા ગુણે કરીને એક જ છે. દરેકનો સર્વજ્ઞ ગુણ, સર્વજ્ઞ પરમાત્મા, અનંતા સર્વજ્ઞ પરમાત્મા, અનંતા સિદ્ધો થયા, અનંતા અરિહંતો થયા, બધાના કેવળ જ્ઞાન એક સરખા. પ્રશ્ન છે અહીંયા, જો સર્વકર્મ ક્ષય રૂપ મુક્તિ એક જ છે, પ્રશમ ભાવરૂપ મુક્તિ માર્ગ એક જ છે અને સર્વજ્ઞતા ગુણે કરી સર્વજ્ઞ એક જ છે, તો પછી ઋષભદેવ અને મહાવીર પ્રભુની દેશના 5 મહાવ્રતવાળી અને શેષ 22 તીર્થંકરોની દેશના 4 મહાવ્રતવાળી તથા દશવિધ સમાચારીમાં પણ ભેદવાળી આચરણા જણાવી છે, આમ કેમ? તેનો ઉત્તર આપતા મહોપાધ્યાયજી જણાવે છે અહીંયા. બરાબર? તમને પ્રશ્ન થયો કે ના થયો, પણ અહીંયા પ્રશ્ન કર્યો છે. શિષ્ય ભણી જીન દેશ નાજી, કહે જન પરિણતિ ભિન્ન, કહે મુનિની નય દેશ નાજી, પરમારથથી અભિન્ન, મનમોહન મેરે. સમજાણું? 5 વર્ષનું બાળક હોય એને તમે જે ભોજન આપો, અને 1 વર્ષનું બાળક હોય એને જે ભોજન આપો, અને 20 વર્ષનું જે યુવાન હોય એને ભોજન આપો, એક સરખું આપશો? બોલો. જે એને પથ્ય હોય એ આપશો ને. એમ દરેક કાળના જીવો જુદી જુદી સંગણ આદિની વ્યવસ્થા હોવાના કારણે જુદી જુદી દેશના હોઈ શકે. સમજાણું? બોલો. જિનેશ્વર ભગવંતોની દેશના શિષ્યોની પાત્રતાને આશ્રય ભિન્ન હોય છે. ખ્યાલ? 5 વર્ષનો બાળક હોય એને તમે કોલેજમાં મૂકવું જોઈએ ભણવા માટે. ગમે તેવો હોશિયાર પ્રોફેસર હોય ને તેને ના ભણાવી શકે એનો વિષય. અને લોકોમાં પણ ભિન્ન રીતે પરિણામ પામે છે. તથા મુનિની દેશના પણ નય સાપેક્ષ હોવાથી ભિન્ન છે. જે નયથી વાત થતી હોય તે નયના પ્રમાણે એ દેશના હોય. તો 7 નય છે, 7 નય પ્રમાણે 7 જુદી જુદી હોય. ત્રિષષ્ઠી સલાકા પુરુષમાં કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દરેક તીર્થંકર પરમાત્માઓના દેશનાના મુખ્ય વિષય અલગ અલગ છે એ બતાવીશ ત્યાં.
બોલો. પરંતુ પરમાર્થથી તો અભિન્ન છે. માટે ત્યાં કીધું કે એક હોય પરમાર્થથી. ત્રણ કાળમાં પરમાર્થથી તો એક જ છે, પણ વ્યવહાર માર્ગ અલગ અલગ હોય એટલે દેશના અલગ અલગ પડે. અર્થાત એક જ છે. વિતરાગ પરમાત્માની દેશના પરમાર્થે એક રૂપ જ છે, ભિન્ન ભિન્ન નથી. પરંતુ સાંભળનારા શ્રોતાગણમાં રહેલી પાત્રતા હિનાધિક હોવાથી તેનો ઉપકાર જે રીતે થાય અને તેના ઉપર એ લોકોની અંદર જે તે પરિણમે તે રીતે ભગવાન દેશના આપે છે. તેથી ભિન્ન ભિન્ન લાગે છે. જેમ કોઈ પણ ઉત્તમ વૈદ્ય રોગી આત્માને જેવો રોગ થયો હોય તેવું ઔષધ આપે ને. પહેલાના જમાનામાં જુદા જુદા કલરની દવાઓ આવતી હતી. તો બે દર્દી આવ્યા હોય, એકને લાલ કલરની દવા આપે બીજાને લીલા કલરની દવા આપી, તો ઓલો એમ કે ડૉક્ટરને કે આને તમે લાલ નહીં આપીને મને લીલી આપી, એવું કેમ કર્યું? તમે ભેદભાવ કરો છો એવું કે? અરે બાપા, તારા રોગ માટે આ દવા બરાબર છે, તારા રોગ માટે આ દવા બરાબર છે. ત્યાં કેમ આમ સીધા આમ સ્વીકારી લો છો બધું અને બધા ફંદા અહીંયા કરો છો? જો તો કે જેમ કોઈ પણ ઉત્તમ વૈદ્ય રોગી આત્માને જેવો રોગ થયો હોય તેવું ઔષધ આપે છે. એક જ રોગના રોગી જીવોમાં પણ બાળ, યુવાન અને વૃદ્ધાદિ અવસ્થાને ધ્યાનમાં રાખીને હિનાધિક માત્રાએ ઔષધ આપે છે. એવું નહીં કે એક જ વેક્સિન બધાને ઠોકાઠોક કરે. હા, એમાં પાછળ કે મોટી ઉંમરના એને બહુ અસર ના થાય, નાની ઉંમરના વધારે અસર થાય. આપણે તો ઊંધું સમજાવીએ કે નાનાને કાંઈ અસર ના થાય માણાને અને મોટાને અસર થાય. અહીંયા ઊંધું છે બધું. તો આપણે ઝઘડો કરવા જોઈએ ડૉક્ટરની સાથે કે આવું કેમ? ત્યાં બધું સ્વીકારી લઈએ છે. ત્યાં કોઈ આમ વિકલ્પ નથી કરતા, કોઈ પ્રશ્ન કરતા નથી. બોલો. અને અહીંયા બધા પ્રશ્નો થાય છે. આનું આમ કેમ, આનું આમ કેમ? ભાઈ, ભગવાનની વાણી છે, સ્વીકારી લો. હા, પણ ભગવાનની વાણી જ છે એમ કે તમે કહો છો, એવું કેવું રીતે તમે સ્વીકારાય? કોઈક બીજાની વાણી હોય તો શું ખબર પડે? दिल्ली बहुत दूर है. દિલ્હી બહુ દૂર है उनकी. કારણ કે તેમ કરવાથી જ તેનો રોગ દૂર થવા રૂપ ઉપકાર થાય છે. પરંતુ પરમાર્થથી રોગ દૂર કરવા માટે ઔષધ એક જ છે. ઔષધ રૂપે ઔષધ એક છે, એના પ્રકાર જુદા છે. સમજાણું? તેવી રીતે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળના જીવો અનુક્રમે રુજુ અને જળ અને વક્ર અને જળ હોવાથી 5 મહાવ્રત વાળી અને શેષ 22 તીર્થંકર ભગવંતના કાળમાં જીવો રુજુ અને પ્રાજ્ઞ હતા. અહીંયા કેવા હતા? ઋષભદેવ ભગવાનના વખતમાં સરળ હતા જીવો, પણ જળ હતા. અને મહાવીર ભગવાનના વખતના જીવો, એના અનુયાયીઓ કેવા છે? વક્ર અને જળ. જ્યારે બાકીના 22 તીર્થંકર પરમાત્માના અનુયાયીઓ બધા કેવા હતા? એક તો સરળ હતા રુજુ અને પ્રાજ્ઞ. બે શબ્દોમાં જે વાત કહેવાની હોય એ એક શબ્દમાં સમજતા એવા સરળ અને પ્રાજ્ઞ હોવાથી 4 મહાવ્રતવાળી દેશના હતી. તે જીવોની તેવી યોગ્યતા હોવાથી તેઓને જે રીતે ઉપકાર થાય તે પ્રમાણે ભિન્ન ભિન્ન દેશના વ્યવહારથી દેખાતી હોવા છતાં પરમાર્થથી તે દેશના એક જ છે. આ તીર્થંકર ભગવંતો સંસારી જીવોનો ભવરોગ દૂર કરવામાં મહાવૈદ્ય સમાન છે. અને આ સ્વીકાર થાય છે તમારાથી કે ભગવાન મારા કલ્યાણ માટે છે.
મારા જ કલ્યાણ માટે છે ભગવાન, બીજા કોઈના કલ્યાણ માટે નથી. પરમાત્માની દેશના સાંભળનારા જીવોમાં કેટલાક જેઓ આત્મા આદિ સર્વ તત્વોને નાશવંત, ક્ષણિક, અનિત્ય સમજતા હોય છે,